ગાંધીનગરમાં બેઠા છે ને એના પેટનું પાણી નથી હલતું, આપણા અધિકારનું હનન કરે છે, ત્યારે આપણે અહીંથી હુંકાર કરવાનો છે, હુંકાર કરવાનો છે. એ લોકોએ શું કર્યું, એ લોકોએ કયો વિકાસ કર્યો, ખેડૂતોની પીડા શું છે, બહેનોની વેદના શું છે, આ આપણે પડવું નથી. કારણ કે રોજ છાપામાં જોઈએ છીએ, મોબાઈલમાં જોઈએ છીએ, આપણને ખબર છે કે રોડ ઉપર કિસાન પરેશાન છે, ગળા ફાંસા ખાય છે, માતાઓના ગળા વેતરાય છે, કિસાનોની દીકરીઓ રાડો પાડે છે હળદરમાં કે અમારા પતિને શું કામે લઈ ગયા, અમારા ભાઈને શું કામે લઈ ગયા, અમારા બાપને શું કામે લઈ ગયા. વેદના આપણને ખબર છે. પણ મારે આ ભાજપને કેવું છે, મારે આ ભાજપને કેવું છે કે તમે બોટાદમાં તાળા માર્યા, અમારા એપીએમસીમાં અમારો ખેડૂત ભેગો થયો, તમારા કડદા પ્રથાના વિરોધમાં તમારી સામે અવાજ ઉઠાવ્યો, તમે બોટાદમાં તાળા માર્યા. અમે ત્યાંથી હળદરમાં આવ્યા, હળદરમાં અમે અવાજ ઉઠાવ્યો, પણ ત્યાં તમે અમારા વાહા ઉપર લાઠીઓ વરસાવી, અમને જેલમાં બંધ કર્યા. પણ આજે મારે કેવું છે કે આ જોઈ લ્યો નજારો, અહીંયા તમને હાવજોના ટોળા મળશે. મારે આ કાયર ભાજપને કેવું છે, મારે આ ભાજપ સરકારને કેવું છે, મારી માતાઓ, કે અમે તમારાથી ડરવા વાળા નથી. જેલમાં બંધ કરી દો, વાંધો નથી, કારણ કે આ ધરતીનો ઇતિહાસ બોલે છે, આ ધરતીનો ઇતિહાસ બોલે છે, આ માતાઓના બલિદાન બોલે છે કે અમારા દીકરા તો સમાજ અને દેશની રક્ષા કરતા કરતા પાડિયા બની ગયા અને પાડિયા ગામે ગામે પૂજાય છે. આ સૌરાષ્ટ્રની ધરતીનો ઇતિહાસ છે. અમે સિંહના હેઠા પાણી પીને મોટા થયા છીએ, હાલેણા ઓછા અને ગર્જના વધારે સાંભળી છીએ. તમારા જેવા શિયાળિયાઓની ઓકાત નથી કે આ હાવજોની ફોજને ડરાવી શકે. આ ક્રાંતિનો અવાજ લઈને તમારે જવાનું છે. વાત હું એ કરું છું કે હળદરમાં ખેડૂતો જે અત્યાચાર કર્યો છે એ માત્ર એક હળદરના ખેડૂતો નથી, એક વિસ્તારના નથી, સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના ઇતિહાસ ઉપર એ લોકોએ ખેડૂતો ઉપર લાંછન લગાવ્યું છે. અને આપણે આ જનમેદની જોવે છે ને તો ભાજપને જરાક બતાવી દેજો, અને ભાજપ પણ સમજી જાય કે અમે લોકો ઇતિહાસ વાંચવા વાળા નથી, અમે ઇતિહાસ લખવા વાળા છીએ. દેફા ભાંગીને ધાન ઉગાડીએ છીએ, પાટું મારીને પાણી કાઢીએ છીએ, કણ વાવી અને મણ પેદા કરીએ છીએ. મારી માતાઓ, અમે ડરવા વાળા નથી, અમે માંગીએ છીએ, અમે માંગીએ છીએ, અમારો અધિકાર છે, બાકી અમે દેવા વાળા છીએ, અમે દેવા વાળા છીએ. એને કેવું છે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દો. મારી માતાઓ, રણચંડી બનવું પડશે, કેવું પડશે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દો, બાકી અમને છીનવતા પણ આવડે છે, અમને છીનવતા પણ આવડે છે. આ તાકાત તમારે રાખવી પડશે. શ્રી અરવિંદ કેજરીવાલજી, ભગવત માન સાહેબ સહિતના નેતાઓ આજે કિસાન મહાપંચાયતમાં ખેડૂતની વેદનાને વાચા આપવા માટે આવ્યા છે. અને આ ભાજપ જે બેરી પણ છે, જે મૂંગી પણ છે, જેને દેખાતું પણ નથી ને, એને આ ક્રાંતિ દેખાડવાની છે, આ ક્રાંતિ દેખાડવાની છે. આ હુંકાર અહીંથી લઈને જવાનું છે. સમય વધારે નથી, વાતું ઘણી છે અને વખાણ પણ ઘણા છે, અને આ ભાજપના કાળા કામ પણ ઘણા છે. હું મારી વાણીને વિરામ આપું ને એ પહેલા મારે એટલું જ કહેવું છે કે આ ધરતી ઉપર અમે સોના વાવીએ છીએ, પસીનાથી સિંચીએ છીએ, અને જ્યારે અમારી એપીએમસીઓમાં જાય છે ને ત્યારે અમારું સોનું ધૂળ બનીને તમે લ્યો છો ને, એ વાતની વેદના છે. એટલે આજે હું તમને એક સ્લોગન સાથે મારી વાણીનું વિરામ આપીશ કે મારું ધાન મારું સોનું. બોલો, મારું ધાન મારું સોનું, મારી માટી મારો ભાવ, મારી માટી મારો ભાવ. અન્યાય નહીં સહન કરીએ, અને આ તાકાતથી આપણે આપણા જેલમાં બંધ વિલ્લાઓને છોડાવવાના છે, કિસાનોના અધિકાર માંગવાના છે. અને અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે ડર્યા વગર લડવાનું છે. અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે ત્યારે કહીશ કે સરદાર લડે થે ગોરો સે, હમ લડેગે ભાજપ કે ચોરો સે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.